નમસ્કાર મિત્રો, સ્વાગત છે સુ સ્ટુડિયો ચેનલમાં. મિત્રો, આપણે આપણી આધુનિક જીવનશૈલીમાં કેટલીક બાબતો ભૂલી ગયા છીએ, જેના કારણે આપણે લાંબુ જીવન જીવી શકતા નથી. જો તમે પહેલાંના લોકો અથવા પૂર્વજોની નજર નાખો તો તેઓ સરળતાથી 100 વર્ષ જીવી શકતા હતા. જે આપણા પૂર્વજો અનુસરતા હતા, જો આ ઉપાયોને આપ અનુસરણ કરી લેશો તો તમે પણ 100 વર્ષ સુધીનું આયુષ્ય મેળવી શકશો, તેની અમે ખાતરી આપીએ છીએ. મિત્રો, આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ કામની સાબિત થશે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો. અમે એક પછી એક ઉકેલો શરૂ કરીશું. તો મિત્રો, ઉપાયની શરૂઆત કરીએ તેના પહેલાં આ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. નંબર 1, રોજ સવારમાં ઉઠીને મોઢું ધોયા વગર પહેલાં 1 ગ્લાસ નવશેકું પાણી પીવું. નવશેકું એટલે કે પાણી વધારે ગરમ પણ ના હોય અને ઠંડુ પણ ના હોય. આવું પાણી આપણા શરીરમાં રહેલ દરેક પ્રમાણના બેક્ટેરિયાને ખતમ કરે છે અને આ પાણી આંતરડા સુધી પહોંચે છે, જેથી આંતરડાની કોઈ પણ સમસ્યા થતી નથી. મોઢું ધોયા વગર પાણી પીવાથી જે આપણી લાળ ગ્રંથિ હોય છે તે શરીરની અંદર જઈને શરીરને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેથી સવારમાં ઉઠતા વેત 1 ગ્લાસ નવશેકું પાણી જરૂરથી પીવું જોઈએ. નંબર 2, જે પણ લોકો પોતાના ઘરે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરતા હોય તો તે પહેલાં સમયે આવા ટોયલેટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ, કારણ કે વેસ્ટર્ન ટોયલેટના કારણે 60% પેટ સાફ થતું નથી, જેથી કરીને ઘણા બધા રોગ થવાની શક્યતા રહેલી છે. આવા ટોયલેટમાં બેસવાથી ચેપી રોગ પણ લાગતા હોય છે, જેથી આપણા પૂર્વજો અને આપણા પિતૃઓ જે સાદા ટોયલેટ યુઝ કરતા હતા તેવા ટોયલેટ વાપરવા વધારે હિતાવહ છે, સારું છે. આનાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને આંતરડાની કસરત પણ થઈ જશે. નંબર 3, જે પણ મહિલા અથવા તો પુરુષનું શરીર ફૂલાવા લાગ્યું હોય તો થોડોક ખોરાક લેતા હોય તો પણ શરીરનું વજન વધારે વધવા લાગ્યું હોય તો આવા લોકોને ગળપણ એકદમ ઓછું કરી દેવું જોઈએ. એટલે કે બપોરે તુરંત જ જમીને સૂવાની આદત દૂર કરી દેવી જોઈએ. બપોરે સૂવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધવા લાગે છે, જેથી જે પણ લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તે લોકોને બપોરે સૂવાની આદત દૂર કરી દેવી જોઈએ. સાથે સાથે ભાતનું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ. નંબર 4, જો તમે કોઈ પણ પ્રસંગમાં જવાનું નક્કી કરો છો તો ત્યાં રહેલ અવનવી વાનગીઓ અને મીઠાઈઓથી દૂર રહો. 80% લોકો આવી ભૂલ કરે છે અને માંદગીમાં સપડાઈ જાય છે. જેથી કોઈ પણ પ્રસંગમાં જવાનું થાય તો ત્યાંની અવનવી લોભામણી દરેક પ્રકારની વાનગીઓથી દૂર રહો. ખાસ તો મોટી ઉંમરના લોકો આ નિયમનું જરૂરથી પાલન કરો. નંબર 5, મિત્રો, તમારા શરીરને ચમકદાર અને સારું અને નિરોગી બનાવવા માટે રોજ રાત્રે તાંબાના લોટામાં અથવા તો તાંબાના કોઈ પણ પાત્રમાં પાણી ભરીને તે પાણીને સવારે ઉઠીને પીવો. આ પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તાંબાના વાસણમાં રહેલું પાણી અમૃત સમાન માનવામાં આવે છે. રોજ રાત્રે તાંબાના કોઈ પણ વાસણમાં પાણી ભરીને મૂકી દો. વ્યવસ્થિત તે વાસણને ઢાંકી દો અને સવારે ઉઠીને નયણા કોઠે આ પાણી પી જવું. તેનાથી તમને બમણો લાભ થશે. જે વ્યક્તિની યાદશક્તિ નબળી પડી ગઈ છે તો આ ક્રિયામાં આપ 1-2 ટુકડા
બદામ નાખી શકો છો. સવારના પાણી પીવાની સાથે તે બદામ ચાવીને ખાવાથી પણ ખૂબ જ લાભ થાય છે મિત્રો. નંબર 6, જ્યારે પણ તમને ઘરમાં એકલું લાગે અથવા તો બેચેની વધવા લાગે ત્યારે બહાર યોગ્ય વાતાવરણમાં જરૂરથી ફરવા જવું. આવું કરવાથી તમારું શરીર પાછું સ્ફૂર્તિમાં આવી જશે અને તમને બેચેની જેવું નહીં લાગે. જ્યારે પણ એકલામાં રહેતો વ્યક્તિ બિનજરૂરી વિચારો આવવા લાગે ત્યારે બીજા લોકોને મળવું અને બહાર ફરવા જવું અને રહેવું. આવું કરવાથી તમારા મનને ખૂબ જ શાંતિ મળશે અને શરીરને પણ મજા આવશે. નંબર 7, તમારા ઘરે જ્યારે પણ રસોઈ બને છે ત્યારે તેમાં તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખો. વધારે પ્રમાણમાં તેલ ખાવાવાળા લોકોને હૃદય રોગનો શિકાર બને છે, જેથી અત્યારના આધુનિક જમાનામાં ખૂબ જ વધારે હૃદય રોગના દર્દીઓ જોવા મળે છે. જેથી તીખું, તળેલું તેમજ તેલવાળો ખોરાક એકદમ ઓછો કરો. આવું કરવાથી તમારા શરીરમાં બિનજરૂરી ચરબી અને કોલેસ્ટ્રોલ ક્યારે પણ નહીં જમા થાય મિત્રો. નંબર 8, જે પણ મહિલાઓનું શરીર નબળું પડતું હોય, શરીરમાં વધારે પડતો થાક લાગતો હોય તે મહિલાઓને ખજૂરનું સેવન જરૂરથી કરવું જોઈએ. ખજૂર ખાવાથી શરીરમાં તાકાત આવે છે. જે મહિલાઓનું શરીર અત્યંત નબળું પડી ગયું હોય તેને સાંજે ખજૂરને ઘીમાં પલાળી દેવા અને સવારે ઉઠીને 1 થી 2 ખજૂરની પેશી ખાઈ જવું. આવું કરવાથી ફક્ત 10 થી 15 મિનિટ અથવા 10 થી 15 દિવસ રોજ તમારું શરીર એકદમ હેલ્ધી થઈ જશે અને શરીરમાં તાકાત પણ જળવાઈ રહેશે. પણ 10 થી 15 મિનિટ ચાવવું જરૂરી છે. અહીં મિત્રો ખાસ યાદ રાખો કે જે પણ મહિલાને બ્લડ પ્રેશરની બીમારી રહેતી હોય તેના ઉપાય કરવો નહીં. તેના માટે કાબુલી ચણા વધારે યોગ્ય ગણવામાં આવે છે. જેથી બ્લડ પ્રેશર રહેતું હોય તે મહિલાને કાબુલી ચણાનું સેવન કરવું હિતાહત છે. નંબર 9, ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપાધિ કરવાવાળા લોકોની ઉંમર પણ ઓછી થતી હોય છે. જેથી બિનજરૂરી વિચારો કરવા નહીં. જો તમે બિનજરૂરી વિચારો આવતા હોય તો એકલામાં રહેવાનું ટાળો. તેમજ તમે તમારા મનને કોઈ પણ પ્રવૃત્તિમાં પરોવી લો. તમને પસંદગીના ગીતો રગાતા રહો અથવા તો એક બુકમાં કંઈક ને કંઈક લખતા રહો, જેનાથી તમારા મનને આરામ મળે અને બિનજરૂરી વિચારો નહીં આવે. નંબર 10, રોજ સવારે ઉઠીને લીલા ઘાસ ઉપર ચાલવાનું રાખો. આવું કરવાથી તમારું શરીર એકદમ ખીલેલ છે અને હંમેશા સદા હસવાનું રાખો. ઘણીવાર આપણે જોઈએ છીએ તો ઘણા લોકો હસવાનું તો એકદમ ભૂલી જ ચૂક્યા હોય છે મિત્રો. પરંતુ મજાક મસ્તી અને હસીવાળું જીવન તમને એક લાંબી આયુષ્ય આપે છે. સાથે સાથે મિત્રો પુષ્કળ પ્રમાણમાં પાણીનું પણ સેવન કરો. પાણી શરીરમાંથી 80% બીમારીઓને દૂર કરે છે. જેથી ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. સાથે સાથે ફક્ત 5 અથવા તો 10 મિનિટ આપ સામાન્ય કસરત કરી શકો છો. કસરત કરતો વ્યક્તિ હંમેશા તંદુરસ્ત રહે છે, એ વાત યાદ રાખો મિત્રો. આ માહિતીને આપ જેટલી શેર કરશો તેટલું જ તમને પુણ્યની પ્રાપ્તિ થશે. કારણ કે જો કોઈ પણ વ્યક્તિ આમાંથી 2 થી 3 ઉપાયનું પણ અનુસરશે અથવા કરશે તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં જરૂરથી લખાશે. તો આ વિડીયોને તમારા સગા વહાલા સંબંધી મિત્રો અને આપણા ગ્રુપમાં શેર કરવા વિનંતી. અને સાથે મિત્રો આપણી આ ચેનલને ખાસ બીજાને પણ કહો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. તે પણ જરૂરી નિહાળી શકે આ વિડીયો. મિત્રો કોઈ નવા એપિસોડમાં ફરી મળીશું એકવાર, અને કમેન્ટ બોક્સમાં હા સાચા મનથી જય માતાજી લખી નાખજો, જેથી માતાજીની કૃપા
આપ સૌ પરિવાર પર બની રહે. અને મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ એપિસોડ તમને મળતા રહે. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય મા ગાત્રાળ.